શંકરજી, ઓ શંકરજી, આવો. શંકરજી, હા. વાત થઈ ગઈ આપણે. થઈ ગઈ? હવાર જોવા જવાનું. આ તો કશો જ નહીં, સવારનો આવી જાય. અને તમારો છોકરો તો જો એ સાયકલ વેચવા મેલ્યો મુએ. સાયકલ વેચવા મેલ્યો ને. ઉવા. હા, એ સારું કર્યું. હા. અને હવારમાં આવજો તાન. હારું. હવાર વહેલા આવા. હા વેલા. તમારા ઘરમાં જેને કહી દેવા ને કહી દેજો હવાર વહેલો ચમકે તૈયાર થઈ જાય. ના ના હું હાલ તમે જો ને એટલે તરત જ જઉં હું ચીડી. હા તો હું જાઉં તાન. અરે બેહો ચા મેલું. ના ચા ના પીને જો. ક્ષેત્રમાં જાવ મોડું. ખેતરમાં જાવ. આ તો તમને કહેવાય. ના વાંધો નહીં, કાલ સવારના વહેલા આવી જાઓ. હારું. એ મહેશભાઈ બોલો કર શંકરજી. ઉભા તો રહો. આ સારું કર્યું તારે રસ્તામાં જચી ગયા. સમું હતું. હું તમારે ઘેર જ આવતો હતો. ચમ કાલ તૈયાર થઈ જાજો. તો જાવ છો. કાલ મારા છોકરાને હગું જોવા જવાનું હોય તે તૈયાર થઈ જાજો. હગું જોવા જવાનું છે. સબ ભાઈ કોઈ વાતની જોણ ના કરી અમોન. એ તો આપણા કરસનજી આવ્યા હતા એટલે અચ્છુભાઈ લઈ ગયા. આમ મોરવાય કોણ? કરસનજી કીધું તો ખરા. કરશનજી મોરવાય છે. હા. જબરો મોરવાય લાયા. ના હું કહું હા. ક્યાં ગામ જવાનું? આ ચોક બાજુલું ગમ કીધું ઈ બરોબર. કઈ જવાનું કાલ? કાલ સવારના વહેલા તૈયાર થઈ જાય. 9 વાગે ચાલશે. અરે 9 વાગે કોઈ ટાઈમ હોતો હશે. કારણ હાથ હડા તેને ખાલી જવાનું. હાથ વડા તો બાપા રે, આટલું વહેલું ના હોય. અલે આ પણ પેલા મોરવાઈ રહ્યા ને એ સિવાય તમને ખબર તો હોય કે વહેલા આવી જાય વહેલું કરાવ્યું નહીં. હા હેડો વહેલો આવશો. બીજું તો કરો. ઓ શંકરજી 8 વાગે ઉજી તો રાખવાનું જ હતું યાર. તમારે કેવી વાત સાચી પણ તોય 8 સાડા 8 તો આખી ખબર તો હા કે મોરવાઈ સિવાય આપણે તો આવી જાવ પણ મોરવાઈ જ નહીં આવી. એ વાત તો તમારી સાચી. એટલે હા શંકરજી, હા. કઈ તમે હગું જોયું કઈ તમે? અલે આ તો પેલા કરસનજી નહીં એ વળી અચુબાના આવી ગયા હતા. અલા, અને હું કહું હા. મને કોઈ વાતની જોણ જ ચમ ના કરી. હું તો આ કોઈ હગો થતો જ નહીં. અલે મહેશભાઈ ભૂલી ગયો તો એ તો આ કોઈને કહેવરાય કે ના? ના કોઈને નહીં કરાય પહેલા તમારે તાળ આવ્યો. ચમ કોઈને નહીં કહેવરાય એટલે મેં લાવ. અરે મહેશભાઈ તમને ખબર તો કે આપણે મેલાવાળા જેવાય હાગું થતું હોય તો તોડાય નથી. આ તો કેવી સાચી. હું એકલો કાલે તમે હું અને પેલા કરશનજી મોરવાઈ આપણે 3 જણા જવાનું હોય કાલ. બરોબર એવું સાહેબ. હા. અને હું કહું હો આ મેલા વાળો ખોટું નહીં લાગે. કોઈ ના લાગે મહેશભાઈ તોડાયામાં પહેલા હી બધી રીતે પહેલા હી. હા એડો તમે સવારમાં 8 વાગે હું આવ્યું ચાલશે ને? એટલે ભાઈ એડો હાથના હાડા હાથે આવજો હા એટલે 8 સાડા 8 તો નીકળજો હો. હા આવજો. તો આ શંકરજી છો જ્યાં ના શંકરજી દેખોશી ના છોકરો દેખાશે ના મોરવાઈ દેખોશી. આવવારોનો આવ્યો તારનો આવકારો કર્યો ઈ છેડી છો જ્યાં ખાલી પોણી પાયું છે. હવે તો થોડી વાર બેહું પછી જતો રહું. આમ તો મોટા ફાડે કહેતા હતા કાલે વહેલા આવજો. એટલે શંકરજી યાર છો જ્યાં તમે કઈને બેઠો હોય કાન? એટલે પેલા પરબાજી ઘેર ગયો તો સામ કોમ હતું ઈ કણ? અલે હું રાતના ઉર્યો તો કે હા. તો થોડો વિચાર આવે કે પેલા પરબતજી કહેતા હોય તો સારું એટલે બોલાવા ગયો તો પણ એ તો ઘેર જ નહીં. સામ એ તો જય બાર કોમ ખબર વહેલા. એવું સહી. હા. તો યાર પેલા મને ના કહો તો તમે હું જવાબ આલ્યો. સમ કે હું એકણ આવતો હતો એટલે રસ્તામાં ધસ્યા હું પૂછ્યું તો કચ્છો આઈડિયા એટલે કે હું તો હારીને જાઉં છું. એવું? એ હારીને જતા હતા સવાર વહેલા. અલ્યા શંકરજી હા. જાતા હતા તમે પૂછો ના યાર. અલે આ પણ મહેશભાઈ તમે ખાટલો ઢાળીને પોણી આલીને તરત જ નતો હેડ્યો હોય છે. પણ તમે ખાલી અમને કોત ના તો હું જવાબ આલતો તો આ ધક્કો જ ના પડોત. હવે જે થઈ ગયું એ થઈ ગયું હેડો મહેશભાઈ. અને પેલા મોરવાઈ છો તાણ એ હવે હતા જશી રસ્તામાં. શંકરજી આવો મારો બેહો. હા શંકરજી હા તમારું આમું કોઈ બીજું નતું તે જે ડોશીની ગુલામીઓ કરી ઈવો બોલાવો. લે કરશનજી. અલે આ રે આવું ચમ બોલે લે. ઓ કરશનજી તમે ગયા કોના પર માંગો એટલે તમે? લે ભાઈ હું તમને નહીં કહેતો. આટલા આને માસ છે કોણ બીજું કોણ બેઠું હો? અરે મેલોન રાડ હેડો ને જવાનું નહીં. શંકરજી હું ડોશીની જે ઘેર હોમ કગરતા હોય ને એનું તમે કગરો.
કરશનજી વધારે પડતું થાય વધારે ના હારું. શંકરજી હું જાઉં તમે અરે તાર- બેહો લે ના હું જાઉં છું અને તમે તમારા છોકરાને હગું જોતા અરે હો બેહો મહેશભાઈ ના અલે હું નહીં બેઠો તમે તમારા છોકરાને હગું જોતા હો હા તમે અલે કીધું લે બેહો હા તમારે કરશનજીની હા ને થોડું જરૂર હે ને એટલે જ હાલ હું જાઉં છું તમે રીશે ના બળતા કે શંકર અને કરશન મહેશભાઈ અને રીશે બળીને જ્યાં છે શંકરજી હું તમે કાગરો જે અલે બંધો કર લે ઓમ કાગરતા હોય વધારે પડતું થાય પાછો છે હોય ને હોય રીતિ ખાતું કરી દો. અને શંકરજી હા તમારે કોઈ બી પ્રસંગ હોય તો મને બોલાવો તો ઓને ના બોલાવો ઓને બોલાવો તો મને ના બોલાવો અલે બેહો ને બોલાવો અને યાર જો બેહો અને તમારે જો એને લગન સુખ શાંતિ પટાવો ને તો મને જ બોલાવજો નકર ખાલી ખોટો ઝઘડો થા લગન. અલે કોઈ નહીં લે શંકરજી હું કાગરો જા દો ને હું બીલા માટી ખાતું કરી દો વધારે પડતું નથી બોલતું કારણી કરી તો કઈ નું એ મહેશભાઈ અરે શંકરજી શંકરજી સમજાવી લો દેખો કોઈ ન હોય અલે બેસજો તમે કોઈ બેસજો લે શંકરજી વહેલું છે જવા દો નકર બધું લે શંકરજી જા દો ને હું અલે બેહો ને કાગર તમે. કરું આખો દાડી કીધું ને બેહો શંકરજી હું અલે ના, બેસો. તમે હું જાઉં અલે મારું મન થોડો યાર અલે મારું મન આવો ને ના હું જાઉં છું અને ત્યાં કોઈ બી પ્રસંગ હોય તો મને બોલાવતા ના અલે આ જે નહીં અલે માફી માંગજો અલ્યા શંકરજી હા આ ઘેર ડોશીઓની માફી માંગતા હોય અને હું એવાની માફી માંગુ લે અરે તું વધારે પડતું થાય તારું શંકરજી કહી દે ને તો ઓનો રેતી ખાતો કરી દે હોય ને આપો હોય કોઈને નહીં કરો હેડ રેતી તો ખાતું બેસજો કરવા કીધું બેસજો મને બી હારો નહીં કર તો એને ગાંઠ હોય લે શંકરજી હું કાગરો તમે એને કરો અલે એને ચેતા કાઢું એ તો મોરવાય હા ગાંઠવો કે ના એને પણ મોરવાય ચેતા કાઢ ના હું જાઉં ને ના એટલે કહી દઉં તો પડે ટણી ના કરતો શંકરજી ફોને તમારું ઘર જ છે એ તો હાલ તમે રાખો ને હું ને તમારે જગ્યા મહેશભાઈ વિશે બોલે હો મને ખાલી અમુક માણસો પર હું થોડો રી ચડ્યો વધારે પડતું બોલી જોઈએ એટલે ખાલી હાલ હું જાઉં છું કોઈ ખોટું ના બોલતો એ મહેશભાઈ હા હું પટી ગુસ્સા લે આપો એ મહેશભાઈ આપણે પટી ગયું હું જો અરે જો આવું બોલો લે એ તો તને હું તો બોલવાનું જ તાન અલા કુટુંબમાં તો આવું ના બોલાય યાર તમારે સારું નહીં એટલે અમારે ખરાબ કરો કુટુંબમાં હારું ના બોલે તમે તાણી આ સિયો મોસો લાવો જે ડોશીઓની ઘેર ગુલામીઓ કરતા તો હોય તમે શું કરો હું બોલે હા હું બોલે કોઈ નહીં એ તો